મહારાજની ધન્યવાદ। આજના પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ ઉપર સુથિયા મુકામે જેમનું નામ જામા ભક્તિ ગોમાઈ ગયા આખા પરિવારનું નામ એવું છે। જેમની દીકરીનું નામ તમે જોઈ લો સંત મહાપુરુષ સિદ્ધાંત ચાલે અમિતા સંત કીધું છે ને જેની આંખમાં અમી હોય સંત જોઈની ભાઈ રડી ભક્તિ ની અંદર કોક રડી રહેતર સંત ની રડી મુઠી હા સમજણ હા કાજલ પરે સવિતા સંતન જેવા સેવા અને હુરજ ગોળે ગોળે નો ઉજો અમારે માયા તો માયાનું વિભાજન કરે ધન્યવાદ। અમારે સંજય બેન ધૂતરાષ્ટ્ર ને અમાર પગાડતા ને રોમા સંતો આવેલા ધન્યવાદ। આખા પરિવારને એકવાર તાળીથી વધાવો મિત્રો। વે સંતનો સંગ મરણે ના મૂકીએ લઈએ 4 દિવસનો લાભ સંત મહાપુરુષની ભૂમિકા આવી રહેશે। સંત મહાપુરુષે કીધું છે કે આગ લાગી આકાશ में खन खन जरे अंगार साधु संत ना होते संसार में तो जल जाएगा। तो आ संसार में संतनी भूमिका નથી તો પૂરો લાઈવ આરે રે હા છે કોઈને શાંતિ છે જીવનમાં જેના જીવનમાં ગુરુની ઓરગત થઈ ગઈ છે કેમ ઓરગત થઈ છે એને સંતોના સંગ કર્યા આનંદ છે આનંદ છે સંતોના ગુરુની ભૂમિકા છે ને જ્ઞાનનું અદવાળું થઈ ગયું છે એ કોઈ ભય ભ્રાતિ કે એવી વેમો છે નહીં સાહેબ। સંગ તોરલ નો કર્યો તો જાડી દાડી તો પલમો પીર થઈ ગયો તો વાલિયા લૂંટારે કોઈ મહાપુરુષ નો સંગ કર્યો તો વાલ્મિક ઋષિ બન્યો હતો। સંગતની અસર બહુ ન્યારી છે ભલે આપી ગુરુ મૂકી દે પણ એવા આવળાનો સંગ થઈ જાય તો એમ હતા હા। એ સૂરજ ઉગ્યા પેલા અજવાળા થાય એવા ગુરુ ગોતીએ સૂરજ ઉગ્યા પેલા અજવાળા થાય એવા ગુરુ ગોતીએ એ સૂરજ ઉગ્યા પેલા અજવાળા થાય એવા ગુરુ ગોતીએ સૂરજ ઉગ્યા પેલા અજવાળા થાય એવા ગુરુ ગોતીએ એ તારો જન્મ મરણ મટી જા એવા ગુરુ ગોતીએ તારો જન્મ મરણ મટી જા એવા ગુરુ ગોતીએ એ પેલે કાગડે કોયલ નો સંગ કીધો પેલે કાગડે કોયલ નો સંગ કીધો એવો કાગ કોયલ બની જા એવા ગુરુ ગોતીએ પેલો કાગ કોયલ બની જા એવા ગુરુ ગોતીએ એ સૂરજ યુગ્યા પેલા અજવાળા થાય એવા ગુરુ ગોતીએ સૂરજ ઉગ્યા પેલા અજવાળા થાય એવા ગુરુ ગોતીએ એ પેલે બગલે હંસલાનો સંગ કીધો રે પેલે બગલે હંસલાનો સંગ કર્યો એ પેલો બગ હંસ બની જા એવા ગુરુ ગોતીએ પેલો બગલો હંસ બની જા એવા ગુરુ ગોતીએ એ સૂરજ ઉગ્યા પેલા અજવાળા થા એવા ગુરુ ગોતીએ સૂરજ ઉગ્યા પેલા અજવાળા થા એવા ગુરુ ગોતીએ એ પેલે નુગ
સુગરે સુગરનો સંગ કીધો પેલા એ પેલો નુગરો તો સુગર બની જા એવા ગુરુ ગોતીએ પેલો સદગુરુ મહારાજની સૂરજ ઉગ્યા પહેલા અજવાળા થઈ હજી ઉપદેશ ન થયો પણ એના જીવનમાં અજવાળો થઈ જાય પ્રતિજ્ઞા આપે એટલે અજવાળો થવાનો એવા ગુરુ ગોતીએ ગુરુ કરાયા હોય તો આપણા જીવનમાં હજારો એવા ગુરુ સદગુરુની ભૂમિકાનું વર્ણન કર્યું છે હા પાપી હોય તો પાવન થઈ રહે સદગુરુની ભૂમિકા હા લોઢો કંચન બની રહે લુગરો સુગરો બની રહે સદગુરુની ભૂમિકા આવી છે ન કે ગુરુ આ લોકો તો આખા બધાને છે ને ગુરુ નથી હા હા આ બધા જગતની પૂછો અમારે ગુરુ છે અમારે ઓમ છે ને અમારે ઓમ છે પણ સદગુરુની ભૂમિકાએ ભય ભ્રાતિ ભેદ આવી વસ્તુ રહેતી કોઈ આપણને ભય રહેતો હોય કોઈ ભ્રાતિઓ રહેતી હોય કોઈ ભેદ રહેતા હોય કોઈ ભેદ રહેતો હોય તો હરી તમારા ગુરુને હરી આપણે ઘણું સેટો છે ગુરુ પૂછી લેવા સારી વાત છે મિત્રો આ ભૂમિકા જેનો શબ્દ લક્ષ્યમાં રાખે ને એની છે હા આજ મહાપુરુષ પ્રગટ બેઠા છે આજ આપણે રાત દિવસ ઉજાગરા કરે છે ગમે એવું કોમ થોડી રાતના ઉજાગરા કરી ઉજાગરા અફળ ન થવા દે હા આ પ્રગટ સંતો મળ્યા છે એટલે શબ્દનો લક્ષ્ય રાખો ને કે શું થાય સંતો તો આપણે કાયમ આવતા હોય પણ આપણે લક્ષ્ય હોય એક દારૂડિયો જાતો હતો શેરી લક્ષ્ય રાખ શેરી દારૂ પીને જાતો હતો એટલે હાપની પોંસડી ઉપર એને પગ મેલ્યો એટલે હાપે બે ડંખ માર્યા એટલે બધા મોહલ્લાના બીજા ના આવ્યા કે એટલે ભલા આદમી આ પગ તું મેલી જાય તને વેર થડી રહ્યા છે બે ત્રણ ડંખ હાપે માર્યા છે અને તું મરી જાય પેલો કે ના જોન્ટે ગમે એટલા ડંખ મારે હું કોઈ દીયું નહીં એટલે હાપને એમ શું કે અમારી પેઢીએ રેર ફૂટી ગયું શું હમણાં બે ચાર ડંખ મારે ને કે અમારે તો એક ડંખ મારે તો દવાખાના ભેળો થાય એમ કરતા આખો ગોમ ભેળો છે પણ આ પોંસડી માથે આપની પોંસડી માથે દારૂડિયો પગ નહીં લે કોંજીરામ બાપુ દેવા આવતા હતા એક ભજનમાંથી કે શું છે આ ટોળો વળીને ઉભા થો કે આ બાપુ દારૂડિયો હાપની પોંસડી માથે પગ લેતો નથી તો હાથ ડંખ માર્યા એના દારૂડિયા કે મહાપુરુષ જ્યાં કોનમાં કીધું કે પગ લેરો ને કે મરી જાય ના કે હું મરું નહીં પણ મહાપુરુષ તો અનુભવ કરે ને કે કોક હોવું જોઈએ એટલે રેપ પોંસડી માથે પગ હતો ને ઈ પગનો લેફો આમ કરીને ઓછો કરે ને તો આટલા સુધી પ્લાસ્ટિક નો પગ હાફ શો કરે એમ આપણો સંતનો શબ્દ ઈ આપણ કોઈ ડંખ ન મારે ધેર ના ધડે તો હા તો તમારે મન તમારે ઓમ છે મન ચેક બારે રમેરો છે મારો કહેવાનો મીનિંગ સમજો ને તમે સંતનો શબ્દ રાવા ન દેવો હોય આપણા ભીતરમાં હોવો જોઈએ હા એટલે જીવનમાં આવા સંતો મળ્યા છે એ બહુ ભાગ્યવાન આપણે કહેવાય તમે હું બધાએ આવા સંતો મળ્યા છે સદગુરુની ભૂમિકા એક જ છે સબ ઘટ પરમાત્મા છે એવું નથી કે મારે વિરમદાસ ગુરુ છે ને તમારા કોંદીરો એ વાત વિરોધની ભૂમિકા એ આ બધા ઘાટમાં મારા ગુરુ ત્યાં બધા ઘાટમાં 1000 પત્તા મેદી ન હોય પણ એના 1000 પત્તામાં મેદી તો 1000 ઘડા ભરેલા પડ્યા હોય પાણીના પણ એના 1000 ઘડા પાણી તો અનંત હોનાના દાગીના લાખ હોય પણ એના અનંત હોનાના ઘાટમાં હોનો તો એમ મોણના ઘટમાં પરમાત્મા તો એક જ છે આ દુનિયામાં જે રથ ચાલે છે એ બધું કાલ્પિત ચાલે છે રે કર્યું છે એ બધું મોનેલી વાત છે આ ગુરુએ રે માન્યતા આપી આગળ રાશી બેઠા એ બધી છોડાઈ આ જગતની માન્યતા આમાં રોમ કરવું પડે પોસે એમ ભરવી પડે કરવું પડે એટલે આ માન્યતા ધરે હદમણા છે એટલે કોનમાં ભર કર્યું આપે રબારી ઠાકોર બીજ નું ધૂપ જેવું પડે ગોગા ધૂપ જેવું પડે નકે આપણે ગોગો કનડે બાબરી ઉતરાવી પડે આ બધું આપણે હોય શું કોનમાં કેચઅપ થાય એટલે કોન નો હબળેલા આપે કોઈને વગમાં જતા હતા હા કે ના અમાર તો ડોહા આમ કરતા આ ડોહા એટલે સંતોએ કીધું કે આ કોન
આ કોણ થડ્યા કદમની ડાલ હેઠા ઉતરા મહાપુરુષના અજ્ઞાનતાના રાડે થડ્યા તો નેજા ઉતારવા માંગી પણ જગતનો જીવ ઉતરે હો નકે બોલો જ્ઞાન દ્રષ્ટિએ કોઈ રબારી ઠાકોર છે કે ખાલી મોની બેઠા હતા હા આ બધે પાંચ તત્વનું શરીર છે પણ ખાલી આ માન્યતા કરાઈ હતી આપી હીરી મો ઠાકોર છે મો રબારી હવે રબારી ઠાકોર છે હા હા જે મોની બેઠા એ બધું કલ્પિત ને હેર્યો છે અને તમે જે છો એ સદગુરુ જ્ઞાનના દર્પણમાં તમારા મૂળ સ્વરૂપની ઝાંખી કરાવી દે સાહેબ એટલે જીવનમાં જે હમણાં મહાપુરુષોની નામની વાત કરી હતી સદગુરુએ આપણને નામ નક્કી કરાવ્યું છે અને જેને નામ નક્કી થઈ જાય એ પછી છે અથડાય નહીં જેને નામ નક્કી છે ઇતિહાસના પોને તમે જોઈ લો એમના ઇતિહાસો દોરવનારી ભક્તિ અનંત પ્રકારે થાય છે પણ નિરોધના દેશમાં નામ નક્કી થાય અને નામનો ભેદ પણ નક્કી થાય નિરોધના દેશની નામ તો સૌ કહે છે હા એટલે જીવનમાં આ મહાપુરુષો આપણા જીવનમાં મળ્યા ધન્યવાદ કહેવાય ખૂબ ખૂબ ધન્યવાદ જોમા ભાઈની જોમા હમણાં હમદો ગાવતા હતા એક શબ્દ ના કહેતા સૂરજ ઉગ્યા પહેલા જ કહેતા આગલી કડી ના કહેતા બહુ ધન્યવાદ કહેવાય સદગુરુ મહારાજ